તમારી દીકરીને તમે પગે ન લાગવા દેતા. દીકરો ભલે પગે લાગે પણ દીકરીને ક્યારેય પગે લાગવા ન દેતા. એ લક્ષ્મી છે. દીકરી બાપને પગે લાગશે ને બાપની સંપત્તિ ઘટશે. પણ જો બાપ પોતાની દીકરીને લક્ષ્મી સમજી અને એને પગે લાગવા નહીં દે અને બાપ ક્યારેક ક્યારેક દીકરીને પગે લાગી જાય તો બાપની સંપત્તિ વધશે. સાહેબ બહુ સાચી વાત કરું છું. મારે નાની દીકરી છે, આજે તો એ 12th પાસ કરી અને હવે તો તૈયારી કરે છે બહુ મોટી, પણ આવડી થઈ ને કોઈ દિવસ એને પગે લાગવા નથી. દીકરીઓ પગે ન લાગે. અને એક મેં એ દીકરીને ક્યારેય મારું ભાણું ઉપાડવા નથી દીધું. નહીં, જાતે ઉપાડી લઉં, દીકરો ઉપાડી